ફ્રીજ છે. હે આ નથી ફ્રીજ ખોલવું, તું મને ચા બનાવી દે બાપા. કેટલી વાર મેં બહારથી મંગાવી તારી પાસે. હા, હવે તમે રાયડું પાડ્યો. એક ઓલો ડોહો લોહી પી જાય, એક તમે લોહી પી જાઓ. એ ડોહાનું તો રોજનું છે. હવે તું હું કામ મારી રાયડું નાખસ? ઓલો ડોહો કામમાંથી નવરી નથી થવા દેતો, સેવા કરાય થયો છે. અતે પેટમાં દુખે તો મન કે લીંબુ શરબત બનાવી દ્યો ને. હવે તમારી ચા બનાવું કે લીંબુ શરબત બનાવું? પેલા ચા બનાવી દે. હું જો ધંધે નહીં જાઉં ને તો આ ઘર છે ને તાવડી ટેકો લઈ જા. ગુંજાને મમ્મીને હું છે આ ડોહાને અહીંયા રાખે છે, કોઈ કામ નથી કરતો, બેઠા બેઠા રોટલા તોડે છે. તું એકલી મમ્મીને કહેશો ને એવું નથી. અમે બે ભાઈઓએ કઈ કઈ થાકી ગયા. જીભ અમારી કૂચો થઈ ગઈ, કૂચો. તમારી જીભ જ કૂચો થઈ છે ને. અમારી જીભની કૂચાની હારે છે ને અમે કંટાળી ગયા. આખો દી અમારે કામ કરવું પડે છે. કામ તો બાયું જ કરે ને. કે અમે જણ ઉપર રહી ઘરમાં આ ઘરના કામ કરવા માટે. અને એમની નોકરની સેવા અમારે કરવાની, એનું કામ અમારે કરવાનું. તો શું કરશો? મમ્મી માનતા નથી તો હું કરવાનું? આલી કહીશ તું મને? ઈ તમારે જે કરવું ઈ કરો. એને આમાં ઘરમાંથી બહાર કાઢો હવે. અરે મારું બસ ચાલે ને તો આગળીએ પાટું મારીને કાઢી મૂકું. પણ મારી માં છે ને એ નથી માનતી. માં નથી માનતી? તમારી માને તો કઈ કામ નથી કરવું પડતું, કામ તો અમારે કરવું પડે. ક્યાંથી માં માને? માએ કામ કરી લીધા બહુ એની જવાનીમાં. હવે બે વહુ આવ્યું એટલે માં તો કામ ન જ કરે. એ તો તમારે જ કરવાનું હોય. આ બધું કઈ કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર નથી. કામ કરો ને તો ખબર પડે કે કેટલી વિહે હો થાય એટલા માણાનું. કામ કરો તોય 5 વિશે 100 થાય અને ન કરો ને તોય 5 વિશે 100 થાય. એ તો બધાને ખબર પડતી જ હોય. આપણા ઘરના વ્યક્તિનું કામ કરે તો બરોબર છે. આ તો નોકરની સેવા અમારે કરવાની. વિચાર તો કરો. પણ એનું કોઈ પણ કામ તમારે લોકોએ નહીં કરવાનું. તારે જીજ્ઞાએ ચોખ્ખી ચટ ના પાડી દેવાની. બરાબર? તમારી માં નથી માનતી. માને કહેવાનું તો તમે કરી નાખો, બાકી તમે લોકો નહીં કરતા. ઈ મને આમે તે મને ઈ ડોહો દીઠો ગમતો નથી આ ઘરમાં. એને કેવા જાય એટલે બધું સંભળાવી દે છે કે તમે વહુ છો, હું કામની, શું કરવાનું અમારે? એમ કે અમે વહુ બનીને આવ્યા છીએ ને આ ઘરમાં, નોકરાણી બનીને નથી આવ્યા. ચોખ્ખું કહી દે છે મમ્મીને હવે. હો એવું તમે કહી શકો ને કે મારી બાયડી નોકરાણી નથી એમ? કહેશું, એને પણ કહી દઈશ હવે. પણ તું પ્લીઝ મને ચા બનાવી આપ, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. વાર લાગશે, બોલો. પીવી હોય તો પહેલા એના માટે શરબત નથી બનાવવું બાપા, કહું છું. પ્લીઝ મને ચા બનાવી આપ પહેલા. તમારી માનો ઓર્ડર છે કે પહેલા એને લીંબુ શરબત બનાવી દે, પછી મારા દીકરાને ચા બનાવી દેજે. મેં એને કીધું તમારા દીકરાને ચા પીવી, તો કે નહીં, પહેલા ઈ નહીં. હદ કરી છે આ ડોહાએ અને મારી મમ્મીએ તો. હવે હું બહાર ચા પી લઈશ. ભૂલ થઈ ગઈ મારી કે મેં તને કીધું ચા બનાવી દે. ભૂલ થઈ ગઈ કે આ ઘરમાં હું વહુ બનીને આવી. આ નહોતી ખબર મને કે આ ડોહો છે. નકર તને ન લાવત. ડોહાને હાચવી કે ને એવાને લાવત. આ જેમ ચા પીવાની આદત પડી ને એમ ખાવાની આદત પાડી દેજો ધીરે ધીરે. કારણ કે ટાઈમે રસોઈ હવે બનશે નહીં ધીરે ધીરે. તો મારે હું સતી બાયડીએ સીતારામ થોડી કરાહે કાઈ. જ્યાં લગીન ડોહો આ ઘરમાં છે ને ત્યાં લગીન બધું તંત્ર વિખાવાનું જ છે. ઈ તંત્ર છે ને બધું હાથમાં રાખજે. બરાબર? કાઈ વિખાવા નથી દેવાનું. નહીં રે. હું જેમ બોલું છું ને અને તું મારી સામે બોલ છો એમ ન્યા બોલવું પડશે તો ડોહાનો કઈક ઈલાજ થશે, બાકી નહીં થાય. તો તમે મને જેમ બોલો છો ને એમ તમારી માં સામે બોલો તો ઈલાજ થાય. તો બોલીશ જ, હવે તો બોલીશ જ. પોલીસ ના કરે. થાકી ગયા અમે હવે. ખબર નથી પડતી ક્યારે કેમ થાય છે કે આ ઘર મૂકીને વહી જાય ક્યાં. હા, રખડાવી જો અમને. ઈ જ બાકી રહ્યું છે હવે. આ તું વહી જા, કાલ જીગુઓ વહી જાય એટલે બે ભાઈ આમ ઘંટડી લઈને વયા જાવ જુનાગઢની ગુફામાં. હા, ઈ જ થવાનું છે. નિરેત રાખો. જ્યાં લગીના ડોહાનો નિર્ણય નહીં આવે ને તો ઈ જ બધું થવાનું. પછી આવજો ગુફામાં આમ કરીને. હું કામ આવી અમે? અમાર મા બાપ ને ન્યા ન રહીએ? માહી ન્યા બાપુ, બળતરા તો રાજ નહીં. બાપુ, પગે લાગવા માહી બાપુ ને રાજ બાપુ. હા, ઈ જોઈ છે ને તમારે? હા, જોઈએ જાઓ. તો વયા જાવ, જાવ ઘર છોડીને. તો ઈ દી આવશે લ્યો. ડોહાએ- એના કરતા હું કહું એમ કર, એને સમજાય મમ્મીને ને ઈ કાકાને, અને વયા જાવ હોય તો વયા જાય. નકર પછી તું કે એમ જ થાય. બધું મારી ઉપર અહીંયા ઢોળી બેહાડે છે, બધું મારી ઉપર. અરે પણ પેલા બાપા તું તો વાત કર. મારી માં છે ને હું ડાયરેક્ટ ન કહી શકું. સારું, વાત કરીશ. ચા બનશે? લીંબુ શરબત પછી કેટલીક વાર લાગશે કહીશ મને? 10 રૂપિયા છૂટા હે. એટલે મારે તને ચા બનાવવાના 10 રૂપિયા દેવાના? બાયણે પી આવો. તો એમ કે ને બાપા, જાઓ ને પી આવો ને હવે. મારું મગજ ફરી ગયું છે. મને એમ કે તને 10 રૂપિયા દઈશ તે તું મને ચા આપીશ.
કેવા શાંતિથી બેઠા છે, કાંઈ ઉપાધિ છે તમને? અરે હું ઉપાધિ હોય આ જો તમને વરાઈ પવણાઈ દીધા બેયને એટલે હવે મારે શાંતિ ભગવાનના નામ લેવાના, કાંઈ ઉપાધિ નહીં. હા, ઓલા બિલાડીને ગળે ઘંટ બાંધી દે એમ અમારી અમારા ગળે ઘંટડી બાંધી દીધી છે કા, આ વહુના નામની. તો ઈ તો ભાઈ હવે લગ્ન તો કરવા જ પડે ને, તો તે તમારે ના પાડવી હતી ને અમારે લગ્ન નથી કરવા. અમારું કયું નથી કરતી, ચા નથી કરી દેતી, બોલો હવારમાં. હવારમાં એને શું કામ હોય સા નો કરી દઈ? આ તમારા લીધે. કેમ? મેં થોડી ના પાડી છે સા નહીં કરી દેતું એમ? આ તમે એક એને કામ હોપ્યું છે ને આપણા ઓલા પૂજ્ય નોકર, લાડકા નોકર માટે, હે શરબત, એને પેટમાં દુખતું હતું ને, ઇમ્પોર્ટન્ટ છે આ ઘરમાં સૌથી વધારે, એટલે. પણ એને પેટમાં દુખતું હતું ને મેં શરબત બનાવવાનું કીધું તો એમાં શું થઈ ગયું? પેલા તને સા કરી દીધો પછી શરબત કર્યું હોત તો હું ના પાડતી હતી? ચોખ્ખું કીધું પહેલા શરબત મારે બનાવવું પડશે, નકર મમ્મી છે ને નો બોલવાના વેણ બોલ છે, એટલે તમારા ખીચામાં 10 રૂપિયા હોય ને તો તમે 12 જણ ચા પી લેજો. હવે એ બધાય છે ને આ બાના કાઢે સમજા, બાકી અહીંયા 2 મિનિટમાં આખું પાછું થઈ જાય તો એમ હું કઈ નથી એને ખીજાતી, કઈ માથે આમ ઊભી નથી રહેતી. જો મમ્મી, 100 વાતની એક વાત ચોખ્ખે ચોખ્ખું તમને છે ને મોઢા પર કહું છું કે એ નોકર ડોસો આ ઘરમાં અમને ચારેયમાંથી કોઈને ગમતો નથી, એટલે કે 2 ભાઈને કે 2 વહુને, એટલે મહેરબાની કરીને એને કયો અહીંથી જતા રહે. ઈ છે ને ક્યાંય નહીં જાય, આ વર્ષોથી આપણી હારે રહી છે ને, અને હવે એ એકલા છે એમ એને કાઢી ન મુકાય. હાજા માંદા થાય તો કોઈ છે આગળ પાછળ એની સેવા કરે એમ? તો એ આપણે કાંઈ હું ડુંડા લઈને છે હે તે એની સેવા કરવી પડે? અરે માની લીધું કે મારા પપ્પા નાના હતા ત્યારથી બે સાથે મોટા થયા છે અને આ ઘરમાં એ નોકરનું કામ કરે ને અત્યારે મારા પપ્પાની ઉંમરના થઈ ગયા તોય આપણી સાથે છે. તો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે ધ્યાન રખાય આપણે અને ફરજમાંય આવે. તો ઓલું ફાર્મ હાઉસ હતું ત્યાં ઓરડી રાખીને રહેતા હતા તો પછી એને ઘરે લાવવાની શું જરૂર હતી? હવે એની તબિયત સારી નથી રહેતી, હવે ન્યાય એકલા હોય અને હાજા માંદા થયા હોય તો કોણ ત્યાં જોવા જવાનું છે? એટલે એને અહીંયા હારે રાખી છે, એમાં હું વાંધું છે? કોવડીમાં ઉતારે છે ને 2 ટાઈમ ખાવા માંગે છે. હવે એને છે ને ત્યાં છે ને ઓરડીએ પાછા મોકલી ગયો. આમ જો 3 ટાઈમ ટિફિન એને ખાવા જોતું છે ને તો હું દઈ આવીશ સવાર બપોર સાંજ, બરાબર? કારણ કે હું બપોર ઓફિસેથી જમવા આવું છું, મને છૂટ છે એટલે, અને કદાચ બીમાર પડશે ને તો દવાઈ લઈ દે. પણ આ ઘરમાંથી કાઢો ને, આ બાયું હોતે ને લોહી પી ગયું છે અમારું. ભાઈ બાયુને કાંઈ નડતા નથી, ખાલી ખાલી રાડું નાખે છે. એ બિચારાને જે દો ને એ ખૂણામાં બેસીને ખાઈ લે છે, એ નડતાય નથી. હવે ગૌઢા માણાને ઝાકારો દેવાય, એનો નિહાપો કેટલો લાગે તમને એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં? નિહાપા છે ને હગાના લાગે, આવા 2 પગાના ન લાગે. 2 પગા એટલે કે પારકાના, હે? એટલે છે ને આ બધું નિહાકા બિહાકાના છે ને આ પીવડાવવાનું રહેવા જો ની ભાઈ. નિહાકા કોઈના લાગતા નથી આ જમાનામાં. આ તુંય હવે આ બાયડુની જેમ હારો હાર આ એટલી ખબર પડે. આ ગૌઢું માણા કહેવાય ને આ તારા બાપ જેવડા છે, એ બાપ માનો ને તો બાપ જ કહેવાય. પણ તમને છે ને શું કામ બાપ કહેવાય? મારો બાપ છે ને ઉપર વયો ગયો અને મારી કિસ્મતમાં બાપનો પ્રેમ હોત તો આ ભગવાન છે ને એને લઈ ન લે, મને એટલી ખબર. હા, બાપનો પ્રેમ વગેરે જ મારે મોટું થવાનું લખ્યું હોય છે એટલે તો પાસે બોલાવી લીધા. એમાં આ પારકા બાપ, એમાં આ પારકાને હું શું કામ બાપ કહું? એક ઘરમાં ગૌઢું માણા હોય ને એ તો સારું. આ તમને ખબર નથી પડતી. આ જેમ બાયું કહે ને એમ જ તમે કરો છો. થોડું કોકનું મનાય કે આપણા હારા હાટું કહેતા હોય, આપણી માં કહેતી હોય ને હારા હાટું કહેતી હોય. અને આ લોકો શું વાતું કરે કે બિચારાને કોઈ આગળ પાછળ નથી, જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી રાખ્યો ને પછી ધક્કો મારી દીધો. આ ઓલા બળદની જેમ, બળદને તમે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રાખો ને પછી કેમ આમ કાઢી મૂકો છો? આ એની જેવું થાય. હા તો એમ જ કરવાનું હોય ને. બળદ કદાચ આપણને ખેતર ખેડીને દેતો હોય તો બદલામાં આપણે એને સાચવીએ છીએ, એની કેર કરીએ છીએ, એને ખાણ આપીએ, ખાવાનું આપીએ, બીમાર પડે તો ઇન્જેક્શન મરાવીએ, મોઢામાં ગોળ તેલ ઘી એવું પીવડાવીએ, બધું જ કરીએ. એવી જ રીતે આ નોકર આપણા ઘરમાં હતા તો આપણે એને મફત કામ નથી કરાવ્યું. સમજી ગયા? તે મફત ક્યાંથી કરાવે? એને 2 બાજુ વાહા થોડા છે. માણા શું કામ કરતા હોય? પેટ ભરવા હાટું, બટકું રોટલા હાટું કરતા હોય. હા, બટકું રોટલા હાટું કામ કરતા હોય તો એને ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. એને બટકું રોટલાનો સવાલ છે ને તો બટકું રોટલો તો આ દુનિયા બહુ મોટી છે મમ્મી. કોઈ પણ વ્યક્તિ કમાયા વગર ભૂખ્યો સૂતો નથી, મને એટલી ખબર પડે છે. કેટલા લોકો રોડ ઉપર સૂતા હોય, કોઈ કમાવા નથી જતું હો,
તોય આપણી કરતાં સારું ખાય છે. એ તમને ખબર? પણ એને ભિખારી કહેવાય, ભીખ માગીને ખાય છે. અને આને ભીખ માગીને ન ખાવું હોય, સ્વમાન ભેર જીવવું હોય એટલી જાત મહેનત કરી અને બટકું રોટલો કમાતા હોય હો. હા, બીજાના ખંભા ઉપર બેહવાનું. ઓલો ભલેની બોજો છે ને ઉપાડી નો એકતો હોય, પણ એના ખંભે બેહવાનું ને એના જ કાનમાં પિચકારી મારવાની. આવા ધંધા કરે છે આ ડોહો. તમને છે ને જેમ લાગે એમ જે વિચારો એ વિચારો. ઈ ડોહો કે તો ડોહો, પણ ઈ ડોહો છે ને આ ઘરમાં નહીં જાય. તમારે જાવ ને તો વહી જાવ, ડોહો નહીં જાય. હા હા હા, વાહ ભાઈ વાહ મમ્મી, મને તમારાથી આ જ ઉમ્મીદ હતી કે હગા દીકરા અને વહુને જાકારો દઈ દો અને એ તે પારકા ડોહા હાટું થઈને. જો આપણે જવું વિચારીને એવું થાય. તમે એવું વિચાર્યું ને એટલે એવું જ થયું. તમે સારું વિચાર્યું હોત ને તો સારું જ થાત. હશે, પણ તમે જ તમારા પગ ઉપર કુહાડી મારો. અમે અમારા પગ ઉપર કુવાડી મારીએ જ છીએ, પણ હવે અમે જોઈએ છીએ કે ડોહો આ ઘરમાં કેમ રહે છે. કાં એ જાય છે કાં અમે જાય છે. હા તો કાંઈ વાંધો નહીં, જોઈએ છીએ. તમારો ફેસલો, તમને મુબારક, તમારે જેમ કરવું એમ. હા વાંધો નહીં. આમે તે તમે કાંઈ માનો એમ તો સવો નહીં, પોતાની ધોરાજી ચલાવી છે તમારે. કાં? હા તે મારી જ ચલાવું ને. ખોટું હોય એને ખોટું જ કહેવાય ને સાચું હોય એને સાચું કહેવાય. હા, તમે ખોટું હોય ને એને હાસું જ ગણો છો, કારણ કે તમે તમારા હગા દીકરાની આંતરડી દુભાવો છો એ પારકા હાટું થઈને. શું કામ? પણ કોણ કહે છે આ તવડી દુભાવો? રાખો ને પ્રેમથી, કે ગૌઢું માણસ છે, આજ ગૌઢું માણસ છે, કાલ વયું જાહે. અરે પણ ઈ ક્યાં મારો હગો છે? મરતો હોય તો મરવા જો ની, ઘરની બહાર કાઢો ની. એને સમજતા કેમ નથી તમે? તમે કેમ નથી સમજતા? ધોવાઈ ગયા કપડાં? કપડાં ભાભી વાત પૂછો ને, આપણા કપડાં ધોવાઈ ગયા, પણ ડોહાના કપડાં છે ને ધોઈ ધોઈને મારું આ બાવડું રહી ગયું. હવે તો કેવા પેલા ડાળ જેવા કપડાં, આપણા કપડાં તો મશીનમાં નાખી દઈએ ને તોય ચોખ્ખા થઈ જાય, પણ એ ડોહાના કપડાં આજે ઘઉંવા પડે છે. આવો હા છે ને, ડોહો તો માથે પડ્યો છે. ખબર નથી પડતી હું કરું. આ મમ્મીને હું હરખ છે ને તે અહીંયા એને અહીંયા આમ પકડીને રાખ્યો છે. આપણે એની સેવા કરવાની. એ જ વાત છે. આ કોને ખબર આ ડોહો એનો હું હગો થતો હોય છે કે જાવાય નથી દેતો. મમ્મીને કે તમને ડોહાને હાચવવાનો શોખ હોય ને તમે એકલા મકાન રાખીને હાચવો, પણ અમારી તમે ના મંત્રો એને કે બેઠા બેઠા ઉપાડો લીધો છે. આનું છે ને કંઈક કરવું જોઈએ હો જીગું. હવે હા કેટલોક ટાઈમ આમને રહે. ક્યારેક તો સાચું કોણ તો મને કેવા ખરાબ વિચાર આવે. મને એમ થાય કે મમ્મી આનો પક્ષ લઈ તો આ મમ્મીને કઈ હશે નહીં ને. હા હાવરા તો આપણે આમે ગુજરી ગયા છે અને મમ્મીએ જવા દેવાનું નામ નથી લેતા. ડોબી બોલમાં હાલી હું નીકળીશો. હા મારે તમારા દેહને કેવું હતું, પણ મને બીક લાગતી હતી એટલે મેં તમને કહી દીધું. પણ તમે જોતા ન હોય આ મમ્મી જ્યાં બેઠા હોય ને બાજુમાં જઈને બેસી જાય છે ડોહો. ખબર કેતી નહીં કોઈ દી. હું કા હું તો સાચું કેમ કોઈ નહીં બીક નો રાખું. કંઈક બીજું વિચારાય કે ડોહાને આ ઘરમાંથી કેવી રીતે કાઢવો. તને નો હોય એવા વિચાર આવે બેઠા બેઠા. પણ એમ નહીં, મમ્મી એને ડોહા પર નથી કાઢી મૂકતા બરાબર. ઘર ભરાય અશોક કાકાને તો નક્કી બે વચ્ચે લફડું હોય ને તો જ ન કાઢતા હોય, બાકી તો ન ઘર ભરા કાઢી મૂકીએ ને. બાકી તો કોઈ આ મજૂર હોય બરાબર, નોકર બોકર કોઈ તું કઈ બાજુમાં બેહાડીને જમાડે, એને બાજુમાં બેહે અને આપણે ડોહી એને બાજુમાં બેહાડીને ખવડાવે, યો કરે. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ મને લાગે. પેલા તો તારો ઈલાજ કરવો જોઈએ ને પછી ઓલા ડોહાનો કરવો જોઈએ. લે મેં તો સાચું કીધું, મને જે દેખાય એ કહું છું. આ તમારા દેરને મારે કેવું તો વળી પાછી મને બીક લાગી કે નહીં ને હું એને આવું કહી ને તો એ ઉલટાના મને જ ખીચા હે. આ વિચારવાનું છે ન્યા બુદ્ધિ મારીને ન્યા છે બુદ્ધિ પગાડી કે ઓલાને લફડું નહીં હોય ને. હાલે ને દાંત કાઢે છે પાછી, શરમ જેવી એ નથી. લે હવે તમે મારા મોટા બેન છો તો મારા મનની વાત તમને ના કરું તો કોને કરું? પણ ભાભી સાચી આ ડોહાનું કાંઈક તો કરવું જ પડતો આપણે. આને ગમે એમ કરીને ઘર બારો કાઢો ને. વિચારને કંઈક વિચારને કે કઈ રીતે કાઢવો એમ. મારા મગજમાં એવો વિચાર આવતો હોય તો શું જોઈએ? આ ભગવાને મને વિચારવાનું મશીન છે, મારા મગજમાં ફિટ જ નથી કર્યું. ધક્કો મારીને કાઢી મૂકવા કરો ને ધક્કો મારીને કાઢી મૂકો ને, કંઈક આરોપ બારોપ નાખવા એની ઉપર કે અમારી યાર છેડતી કરી કેવું કઈ ડોહાએ. હજી હમણાં કહું છું કે તારા મનમાં આવા જ વિચાર આવતા, શેડતી નો લીધો. લે ભગવાન ભગવાન ધોભા છે ઓ તારાથી પણ. એટલે જ કોઈનો વિચાર નથી આવતો. મને ખબર છે વિચાર આપો ને મારા માનો દે, તમારા રેરે આવું જ કરે. એ પણ હાથ જ જોડે મારાથી, તમે મારાથી હાથ જ જોડો. હું કઈ ભગવાન નથી તમે બધા મારા હાથ જોડો. ભગવાન નથી, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એટલે હાથ જોડીએ સામે. અમને ખબર છે કે તારામાં કેટલો બુદ્ધો છે. હરખો લઈને કઈક બુદ્ધો. પછી આપણે એક કામ કરીએ, આપણે ડોહાની છેડતી કરીએ ને કંઈક ડોહો અમારા પાસે આવ્યો તો
જો આઈથી ને આયા પાછી વાત ને આઈથી ને આયા શું ફેર પડ્યો? કાંઈ ફેર પડ્યો? ખાલી પાટલી બદલાઈ વાતમાં. તો પછી આપણે એક કામ કરીએ, આ કંઈક શાક બાક હોય ને મીઠું નાખી દે, પછી કેવા ડોહાએ મીઠું નાખી દીધું એમાં. હા કરશું એ કામ. આ તાર જેઠને કઈ કઈ થાકી ગઈ. અમારા બે વચારે ઝઘડા થાય છે ડોહાની હિસાબે. મેં તમારા દેરને કેટલું કીધું, પણ મારી ગણતરી તો એ ગાંડામાં જ કરે, મારી વાત તો કઈ માનતા જ નથી. હવે આ ઘરવાળા હવે કામ ચીંધું હોય એ ટાઈમે કામ ન થાય. ઓલા ડોહાનું પેલા કરીએ આ મમ્મી કે એટલે હું થાય ઘરવાળા ખારા થાય, એમાંથી ને ઝઘડો થાય. એટલે તો મમ્મીનો બોયફ્રેન્ડ છે એ તો. તું છે ને બંધ થાને દઈ એક હમણાં ઉપાડીને. મને હસવું આવે ભાભી, તમે આમ કરો ને તો. તને હસવું આવે છે? અહીંયા જીવ બળે હે મારો. એક કામ કરીએ, એ ડોહાને ઘર બહાર ન જવું હોય તો મમ્મીને ને અશોકભાઈને આપણે પરણાવી દઈએ. જો ફરીને હવે છે ને આપણે એમ કરીએ, આ બે ભાઈનું વાત કરીએ. આપણે એ નોકરનું છે ને માગું નાખીએ મમ્મી પાસે, હા, કા ઈ મમ્મીનું કરો. માગું વાં નાખીએ. તારે ઈ જ કરાવું છે ને? તમને કહું છું ભાભી. એટલે વાત તું કરવા જાજો બે ભાઈઓનું, હું નહીં જા. હા તે વાંધો નહીં, તમને હું તો કરી દઈશ કરજે. કે આ મમ્મીને છે ને અશોકભાઈ બહુ ગમે છે, એમ કે લગ્ન કરાઈ ગયો ને એના. હા કરજે. એટલે હું બે ભાઈઓ તારો વારો કાઢે ને ઈ જોઈ લેજે. એ બુદ્ધિની બારદાન. આને મને લાગે આને પેલા તો છે ને ઓલા ગાંડાની હોસ્પિટલમાં પેલા આને મોકલવી જોઈએ. તમારા દેરે મને એમ જ કે આને ગાંડા હોસ્પિટલ મોકલવાનું, તમે મને આમ જ કહો, ઈ મને બુદ્ધિની બારદાન, ઈ મને એમ કે તું બુદ્ધિનું બળ જ છે, તમે મને બુદ્ધિનું બારદાન કહો, બધું એક જ કહેવાય ને. હા તે જરૂર જ છે. મારી મમ્મી મને એમ કે તું અકલ મઠી છો. તે સો એટલે જ અક્કલ મઠીને છે ને આમ સિંગડા ન હોય. તારું છે ને બધું રમતમાં જાય છે ને હું અહીંયા બેઠી બેઠી વિચાર કરું છું. કાંઈ નહીં, હું તમારા દેરને વાત કરે અને આને હાચી ભાભી કંઈક કરવો તો પડશે જ, રસ્તો કંઈક કાઢવો જ પડશે, કારણ કે નહીં લેવા કે નહીં દેવા આપણે શું કામ આ ડોહાને હાચવવો, હાથે કરીને ઢોળ બોલ કેનમાં વિચાર બેઠી બેઠી. હા, મમ્મીને હવે કેમ સમજાવવા કાંઈ સમજ પડતી નથી. રાજનું કહેવું શું છે ને, એ જે કહે એ પ્રમાણે કરીએ, બાકી કામ તો હાવ કરતા જ નથી. એ રાજ, કઈ બાજુ જાશો ભાઈ? અહીંયા એની કામ છે, તારે વાટે જ ઊભો છું. હું હા, અમુક વાત એવી હોય ને કે ઘરમાં ન કરાય એટલે અહીં ગેટે ઊભો. હું વાત કરવાની છે, પછી મારે તમને એક વાત કરવી છે. બોલો હાલો તમે કરો. તું કે પેલા, તું નાનો છો ભાઈ ને. તમે પહેલા કયો નાના મોટાનું તેલ લેવા છે. બોલો જલ્દી. હું કહું તને, હું કહું? આ આપણા ઘરમાં પેલા કાકા અશોક કાકા નોકર આપણા કઈ કામકાજ તો કરતા નથી. આમ હામું શું જોઈ રહ્યો? આમ મારે એ જ વાત કરવાની હતી, તમને એ જ વાત કરવાની હતી કે અશોક કાકા હવે કામ તો કરતા નથી. હે તો પછી આપણા ઘરમાં એને રાખીને કામ શું છે? રજા આપી દો ને, એમ કહું, ના પાડી દો ને. એ જ કહું છું કે નકામો માણસ હોય એને ઘરમાંથી કાઢી મૂકવામાં કાંઈ વાંધો. આ જો તને ખબર ને કે પહેલાંના સમયમાં ગાયને વાસડો આવે, પછી એને ખવડાવી પીવડાવીને મોટો કરે, પછી એને જોતરે ચડાવે, એટલે કે બળદ થાય. બળદ ખેતરમાં ખેડાવે, પછી ગૌઢો થાય ને ગૌઢો, પછી એને ક્યાં મૂકી આવે ખબર? ક્યાં? સાપરિયાળી. સાપરિયાળી? સાપરિયાળી એટલે ત્યાં માલઢોર હાંસવાનું ઓલું છે સાપરિયાળી, સાવરકુંડલા પાસે આવ્યું. હા, બરાબર. તો મારું કહેવાનું એમ છે કે નકામો બળદને તે જો માણસ મૂકી આવતા હોય, જેણે આખી જિંદગી આખા પરિવારના પેટ ભર્યા હોય, તો પછી આ ખાલી આપણા ઘરના નોકર છે. હા, હું એ જ કહું છું, મમ્મીને એ સમજાવું છું કે આપણા ઘરના નોકર છે, આપણે એની અરે કાંઈ નાતે નેડો નથી, આપણા કાંઈ હગા નથી, તો એને ઘરમાં ખાલી રાખવાનું શું મતલબ છે? પણ મમ્મી માનતા નથી ને, એનું હું તારે ને મારે તો દીઠોય નથી રાખવો એને. તમે એવું નથી, આમાં તમને ખબર નથી બાયુની કેટલી રામકાણી થાય છે, તમને ખબર છે? હો મને શું કહે છે, તમે મારા ભાભી કદાચ તમને કાંઈ નહીં કહેતા હોય, પણ મને તો છે ને ઓલી ઉધડો લઈ લે છે. હા, મોઢું જ ભોળું છે તારી ભાભીનું. મોઢું ખાલી એમ લાગે કે ભોળી છે, શેતાન છે અંદર, શેતાન. બધાયને એવું જ હોય, બધાયને. મારે એમ જ છે. એમ નહીં, તારી વાળી તો મોઢા ઉપરથી લાગે કે આ કડક હશે એમ, અને છે તે. હા, અને મારે ઊંધું છે, દેખાય ભોળું પણ અંદરથી છે ને મીંઢું છે, મીંઢું. સમજાય. મીંઢો માણા એટલે ઓલી કહેવત છે ને, શાંત પાણી ઊંડા બહુ હોય, એ હાચી. એવું આ ઊંડું પાણી છે. પણ જો એમાં એનો વાંક નથી. આ પારકા માણાના જોતર વેતર કોણ કરે ભાઈ? એ તો સમજવું જોઈએ ને આપણે. તે અહીંયા થોડા કાંઈ બધા વેતરું કરવા આવ્યા છે, એ ઘરની વહુ છે કે નોકરાણી તો નથી ને. હવે હગાવાલા હોય તો એને રાખીને ફાયદો થાય,
પણ આ તો આપણા ઘરનો નોકર, નોકરને રાખીને શું ફાયદો છે મને કહો. હા પણ મને રાજ એક વાત નથી સમજ પડતી કે આ મમ્મી એને ઘરમાં રાખવા હું કામ માગે છે. રામ જાણે, મારો રામ જાણે, સમજતા જ નથી. હા ભાઈ, અટાણ લગી આપણે અહીંયા કામ કરતા વાત હાચી છે, તેનો મતલબ એવો થયો કે આખી જિંદગી આપણે ફાંસવાના એમની એને. પણ આ ઘરમાં રહે એનોય વાંધો નથી, પાછું એના બાપનો સમજીને રહે છે એમ હું કહું છું. હા, આમ ઘરના માલિક હોય એવું લાગે આપણને. હા આપણને કે એ ભાઈ અહીંયા આવી તો અરે આ ક્યાંનો ન્યાય છે? ઘર આપણું, હે, વ્યવહાર આપણે કરીએ તો આપણને શિખામણ દે પાછો. હવે હું કરવું ને મને તો સમજાતું નથી કાંઈ. હવે આ વાત જાણવી તો પડશે મમ્મી પાસેથી કે એને અહીંયા હાંસવાનું કારણ શું છે. જો તારા દોસ્તારનો ફોન હા, ઈ ઓલા વિપુલ. વિપુલભાઈનો ફોન છે, ઈ પછી વાત કરી લે. બોલો બોલો. તો બસ આ જ કામ હતું જે હું વાત કરવાનો હતો એ તું જ મેં કરી. બેયની વાત ભેગી થઈ ગઈ એટલે આપણે બે મળીને કરીએ કાં જુદી જુદી કરીએ. હું તો કહું જુદી જુદી વાત કરીએ ને બે મમ્મીને તો તને હું જવાબ દે મને હું જવાબ દે ખબર પડે. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, હં. હું છે ને મારી રીતે વાત કરી લઈ, તમને મોકો મળી જાય તમે તમારી રીતે વાત કરી લેજો. એટલે જાણવા મળે કે આ હું કામ રાખવા માંગે. હા, એ કહે હે નહીં પણ તમારે, મેં તો પૂછેલું છે ઘણી વાર કે કહો, પણ એ ન સમજે, એ ન સમજે. મને એ નથી સમજાતું કે એવું હું છે તો મમ્મી એને આમ કોઈ દી ઝાકર કોઈ દી કંઈ કહેતાય નથી, પાછા કહેતા હોય ક્યારેક ઠપકો દેતા હોય તો બરાબર નહીં, ઘરના વડીલ નો એવી રીતે હાંસવે. હા પપ્પાના મિત્ર હતા એટલી તો મને ખબર છે, બીજું કાંઈ ખબર નથી. મિત્ર આપણા ઘરના નોકર હશે તે નોકર હશે ને ભાઈ. હા બોલો અહીંયા લપ ઉભા લપ કેટલીક કરવી હે? જાય ઘરે. હા હું કહું હા, આ કાલ જીગુઓ ઉલટી કરતા હતા શું છે બધું? ક્યાં ક્યાં ધ્યાન રાખો છો, ક્યાં ક્યાં અરે ભાઈલ ઉબરડા કરતા કરતા બહાર આવેલા ભાઈ, હું બરોબર બહાર બેઠો છો એટલે કહું છું. તમે આમ અંદાજ લગાવો તો શું હશે? આ તારા લગ્નને 1.5-2 વર્ષ થઈ ગયા એટલે અને આમે શોખીન માણસ હતું કહેવાય નહીં. મારી પહેલા તને ઈચ્છા થઈ એ ગઈ. ભાઈ એ રાતે હુંડો પાણી પૂરી ઓલી છે ને ફેંકીની દાયબુ છો એટલે ઠીક જેવું વિચારો ને એવું કાંઈ નથી. તો નાના ભાઈના બાયું છે, નાના ભાઈ અરે શરમ નથી આવતી આવી વાત કરતા. કાંઈક વિચાર કરો પેલા પોતાનું કરો, પોતાનું કાકો બનાવો, કાકો ભાન છે એટલી ભાઈને છોકરા બનાવે. લ્યો શેઠાણી કંઈક કામ હતું મારું, મને હું કામ બરકો? આ તમને હવે તબિયતમાં કંઈ ફેર પડ્યો કે નહીં? આ એટલે બોલાવ્યા હતા તમને. એ આમ સારું જ છે કે કામ હોય તો કહેજો તમ તારે, કાંઈ વાંધો નહીં. જો એટલું તો થાય એમાં કાંઈ હવે જો તમારી ઉંમર થઈ ગઈ છે તમારે કાંઈ કામ નથી કરવાનું. આ અમારા ઘરનું બહુ તમે કામ કર્યું, હવે છે ને તમારે એને આરામ કરવાનો છે. આમ જો દવાખાને જવું હોય તો કહેજો હો પાછા. એ તો ઠીક છે પણ હાવ આરામ તો શેઠાણી કેમ કરીને કરું? આ તો ઠીક છે કે આજે થોડુંક વધારે અશક્તિ જેવું છે ને એટલે નકર કંઈ પણ કામ હોય ને અડધી રાતે તમે તારે ઉઠાડજો મને. આ ઘરનું કામ કરીને તો મેં મારું જીવન છે ને અહીંયા વિતાવ્યું છે અને હવે હું કામ ન કરું તો વહરો કહેવાવ ને. એ કાંઈ વાંધો નહીં, આ આખી જિંદગી તમે અમારું કામ કર્યું જ ને હે, એટલે હવે તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. એ મફત એને હવે છે ને ભગવાનના નામ લ્યો અને આરામ કરો, બહુ કામ કર્યું. એ મફતના રોટલા ન તોડાય બેનબા. પણ આ મફતના રોટલા ક્યાં છે? આ તમે કામ કર્યું જ ને અટાણ સુધી હે. હા અમારે ઘરે બીજા ગવઢિયા હોય મારા હાહરાની તો મારે એની નો સેવા કરવી પડે? એ તો બરાબર, એ તમારા પરિવારના કહેવાય ને હું તો તમારો ઘરનો માણસ નોકર એટલે મારે તો જુઓ એ વગર કામ કરે છે ને રોટલા હજમ જ ન થાય. એ મારો ઠાકર છે ને મને વઢે. પણ એવું નહીં વિચારવાનું. આ જો તમારું ઘર છે ને એમ જ સમજો. આ તમે કેટલા વર્ષોથી અમારે અરે રહો છો એટલે તમે છે ને આ અમારા ઘરના એક સભ્ય જ કહેવાય. એટલે તમારે એવું મનમાં કોઈ દી નહીં લાવવાનું કે હું નોકર છું, હું મફતના રોટલા તોડું છું. એ પછી એવું છે ને એવું બોલવાનું જ નહીં. આજે પેલી ખાંસીની બોટલ શેકે થઈ રહી. હા પડી છે હજી તો. અને ન હોય ને તો કહેજો પાછા. આ છોકરા હારે મગાઈ લઉં ને એ ન લાવે ને કદાચ ભૂલી જાય ને તો હું આમ હાલી જાય ને તો લઈ આવી દઈ. હા તો બધા મારી કેટલી કાળજી લ્યો છો. આ તો ઉધરસ શરદી આ તો ઋતુ ફેર થાય ને એટલે આ બધું હરખમ ને એવું રે. આમે ભાદરવો ઉતરો હવે આ દિવાળી આવવાની છે એટલે 2 ઋતુનો મેળાપ થાય એમને થોડો થાય. હા આ પણ કુદરતી છે બધું.
કુદરતી છે ને હવે ઉંમર થાય ને એટલે આ વાતાવરણની બધી અસર થાય, હાજા માંદા થાય. એટલે જ કહું છું અટાણે છે ને હવે તમે આરામ કરો, કાંઈ કામ નથી કરવું. હા એ કામને તો શેઠાણી મને તમે ના નહીં પાડતા હો. કામ ન કરું ને તો મારો જીવ છે ને એમ જરાય મને માફ ન કરે, અને કામ કરું તો મને આમ થોડો રાજીપો રહે. પણ જો આ તમારથી અમુક એવું કામ થાય એવું હશે ને એ જ સીનશું. બાકી હવે છે ને ધોડી વાળું કામ તમારથી ન થાય. અને નઈને બહાર ગયા હોય, સકર બકર આવ્યા હોય પડી જાય, એકમાં બે થાય એની કરતાં તમ તારે આ એટલામાં કાંઈક એવું કામ હશે ને તો તમ તારે સીનશું. બસ તમને એવું બહુ લાગતું હોય તો હા પણ કહેજો પાછા તમે છે ને એ ઉંમર થઈ ગઈ ને ઘરના સભ્ય છે ને આમ ગઢપણ છે ને એમ કરીને પાછું કામ તમે પોતે નહીં કરતા. ના રે હા, મારે ઈ બે તમે કરો, છોકરાઓ કરે ને એ મને ન ગમે પાછું. એ બધી વાત હાસી. મારે જો બે વહુ છે એટલે મારે કંઈ કામ ન હોય, કોઈ નવરી આટા મારતી હોઉં. અને વહુ બટાને કહેજો કોક દી અને કંઈ તકલીફ હોય તો હું તો શાક બકાલું કાપી દઉં. અને હા લુગડા ધોવાના હોય એ કાંઈ કામ હોય, ભાઈ એવું કચરા પોતા હોય. એવું કામ હવે તમારે થોડું કરવાનું હોય. હા હું કાંઈ કામ નથી કરતી તો હું ન કામ કરવા લાગુ. બે બાયું છે ને એટલે હંધુય કામ કરી લે, એટલે એ કાંઈ કોઈ કામની ઘરની ઉપાધિ નથી. અને આ દિવાળી આવે છે, સાફ સફાઈનું કાંઈ હોય તો એ કહેજો. એ તમે થોડા હવે કરવા લાગવાનો છો. આ ઉંમરે હવે થાય એટલું કરવી ને આમાં તો હું ને કચરા પોતાને ધુઆ પાડવાના છે મને ઊભા ઉપર ઓલી પીછી લાંબી આવે ને દાંડાવાળી એ ફેરવા કરવી, એટલે બાવા જાયમાં હોય તો નીકળી જાય. મહેમાન તો આવે તો આમ પછી આપણું ઘર રૂડું રૂપાળું લાગવું જ હોય ને એ દિવાળી બધું થઈ માથે. જાય. ઈ છે ને તમારે એ ઉપાધિ ઘરની કામની નહીં કરવાની. હવે કંઈ તમારી પાસે થોડા અમારે કંઈ કચરા પોતાને ધૂળને ઝાડા કરાવવાના હોય. હે તમારે એની તબિયત હાસવવાની અને તમારે તમારું કામ કરવાનું. તમ તારે હા તમને છે ને કોઈ ખર્ચ નહીં કહે. હું બેઠી છું ને ત્યાં સુધી તમને કોઈ ખર્ચ નહીં કહે. તમ તારે એ શાંતિથી તમને મોજ પડે ને એમ જીવન જીવો. એમ તો તમે આ છોકરાઓ બધાય એ નાનેથી મેં રમાડ્યા છે હે ખોળામાં, પણ હવે છોકરા મોટા થઈ ગયા તોય પ્રેમ છે ને અકબંધ છે. હજી કોઈ દી મને તુકારો કર્યો નથી છોકરાઓ કોઈ દી. છોકરા નો તુકારો કરે એની ખબર હોય ને કે કેટલા વર્ષથી આપણી હારે કામ કરે છે, એટલે એ હવે જાણે ને તમને, એટલે તમને તમતાર છોકરા ખર્ચ નહીં કહે. સારું કંઈ બીજું કામ હોય તો મને કહેજો. હા તમે અટાણ આરામ કરો, કામ હશે ને તો બોલાવશું, અને કંઈ દવા બવા થઈ રહી ને તો કહેજો પાછા. હા હે ભગવાન. સારું હવે આરામ કરો તમે. એ આરામ જ તમારે કામ હોય ને તો મારો આરામ ને હું બાજુમાં મૂકીને આવે તમ તારે. સારું સારું જાઓ. હા હા. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો. તમે નથી જાણતા પણ હું જાણું છું. લ્યો આપણું ગાડું બોલો, બધાયનું એક જ જગ્યાએ જાય તો બોલો. હા બેટા, એ બધા છે ને અહીંથી ગયા પછી એક જ જગ્યાએ ભેગા થવાનું જ પાછું. હવે ન્યા ક્યાં કોઈ એકબીજાને ઓળખવાના છે? ઓળખે એવું લાગે તમને કોઈ? હે મારા આતા કહેતા કે ભાઈ બધા છે ને આ શિવમાંથી આ બધા જીવ બન્યા છે અને એના અંશ છીએ, એના વંશ છવી, તો અહીંથી ગયા પછી પાછો શિવજીમાં ભળી જવાનું છે આપણે બધા. એ તો હારા કર્મ કર્યા હોય તો ને હે હારા કર્મ. આ ધરતી ઉપર બેહી અને કોક હરામના રોટલા તોડતું હોય તો એ માણસ કઈ એ જીવ હોય શિવમાં કઈ ન ભળી જાય. આ તમને કેમ લાગે આ મારી વાત? હા પણ એ તો ભાઈ જેના જેવા કર્મ. હા હું એ જ કહું થાય છું. આ તમારી તબિયત કેમ રહે છે હમણાં? હારી રહેશે ને? એ હવે ગડપણ છે ભાઈ, હારા મોળો હાયલા કરે. કોક દી થોડુંક સારું હોય, કોક દી થોડુંક નબળું હોય. આ તો પછી આ તબિયત વધારે ખરાબ રહેતી હોય અને તો પછી કંઈક કોક હગાવાલા હોય ને તમારા, તો ત્યાં થોડાક દી વૈયા જાવ ને આરામ કરવા. હું આમ કોઈ નથી હગાવાલું? મારે આ જગતમાં જો આ તમે ને તમારો પરિવાર સિવાય કોઈ નથી. હું વાત કરો છો? કોઈ નથી? એ નાનપણથી છે ને આમ જુઓ તો હું અનાથ જ થઈ ગયો હતો. હે 12 વર્ષનો હતો ને તે દિનો તમારા બાપુજી અહીંયા મને લઈ આવ્યા હતા ગામડેથી. હે મારે આગળ પાછળ કોઈ નહોતું, પણ નાનપણની છે ને આમ સંભાળણા બહુ મને મારા આતાને બધું કહી ગયા ને એ આમ છે ને આમ હૃદયમાં બેસી ગયું હતું.
એટલે એમ કે બેટા જ્યાં જા ને ત્યાં છે ને કામ કરીને પેટ ભરજે, હા નકર છે ને તને હજમ નહીં થાય. એ વાત એ તમારી હશે. કામ તો તમે અમારા ઘરમાં બહુ કર્યું, એમાં ના ન પડાય, કારણ કે તમે હાવે હાવ મફતનું તો ખાધું જ નથી. આ મારા પપ્પા લાવ્યા તો તમે 12 વર્ષના હતા, મારા પપ્પા નાના જ હતા ને તઈ. ના એ તોય મોટા એમ એટલે એમ સમજદાર હતા. તમે અત્યારે કેટલા 62-63 વર્ષ છે તમારા? મારા હા એટલા હશે. હા તો 50 વર્ષથી આ ઘરમાં તમે છો, તો તમને એમ નથી થતું કે હું ઘર બદલું એમ? એ હવે તો છે ને ખોળીઓ બદલવાનો વખત આવી ગયો ભાઈ. હા તો હું એ જ કહું છું, તો ભગવાનને કંઈક સમાચાર મોકલો, ખોળિયું બદલાવે, નકર ઘર તો તમારે બદલાવાનું છે જ તે, બરાબર? હવે કારણ કે 50 વર્ષથી તમે આ ઘરમાં છો, એટલે મારું મન એવું કહે છે કે હવે તમે ઘર બદલી નાખો તો સારું છે. આ મન તો ઘણી વખત જો આમ ગાય, પંખીડાને આ પિંજરો હે જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તો એ નવું પિંજરો માંગે. હા એ માગે માગે, તમારે નવા પિંજરાની જરૂરત છે. તો હું કહું તો તમે હવે આ ઘરમાંથી જવાનું શું લેશો? 50 વર્ષ તો અહીંયા રહ્યા, હવે એમાં શું છે ખબર કે અમને 2 ભાઈઓને 2 બાયુને આ તમે અહીંયા છો ને એ જરાય ગમતું નથી. એટલે જો આ નનકો આવ્યો, હાથ નથી ફેરવવો, લે આ ઘરમાંથી નીકળવાનું કંઈક કરો, નીકળવાનું. હવે અહીં તમે ધામા નાખ્યા, હવે તમે કઈ નોકરી કઈ આ ઘરના નોકર નથી, કામમાં નથી આવતા, તો તમે જવાની ખબર નથી પડતી તમને? હવે હા પણ કામમાં તો તમે કયો એ હજી કામ કરું તમ તાર નત કરાવું ભાઈ કામ, હવે નત કરાવવા, ઘરમાં જગ્યા કરો ને, આ બાયું ધરાઈને ધાન નથી ખાવા દેત્યું, એના નકર આખો તમારા જ વેતરા કરવાના ને. લે હું તો ટાઢા કે ગરમ તમે જે આપો એ લઈ ખાઈ લઉં છું બટકું રોટલો. ક્યાં કોઈ દી મેં ઊનું માંગ્યું તમારી પાસે? આમ જો તમે આ ઘરના નોકર છો, અમારા બાપ નથી કે તમારું પૂરું અમારે કરવાનું હોય. હા એ તો જેટલું કરો છો એટલું ભગવાનની એ કૃપા છે ને તમારો ઉપકાર હો ભાઈ. બાકી આ ગઢપણે છે ને એ આ દુનિયામાં ઢોર નહીં કસાય વાડે મોકલી દે માણસ. હા પણ જો આ ગામમાં વૃદ્ધાશ્રમ નથી મોટા, કેટલા છે? કેટલા વૃદ્ધાશ્રમ છે ગામમાં? 3 છે. કાંઈ જરીએ તાણ નથી, અને 2-3 જગ્યાએ તો મારો દોસ્તાર હોત મૂક્યો હોય ને મા બાપને. મોક્યા વેચ ને ભાઈ, આ પારકા ઘરનું ખાવું ને પારકે પાછળ પડ્યું રહેવું, આમ શરમ નહીં આવતી માણસોને? આ રીતે હું અહીંથી કેવું મરી જાવ, બાકી આ રહું નહીં અહીંયા મેં આવું સાંભળવા. એ તમારું છે ને આખા પરિવારનું માથે બહુ કરજ છે, એટલે હું તો મરે ને ત્યાં સુધી ચૂકવી નહીં શકું ભાઈ. આ તો તમારું છે ને મારે તો અહીં તમારું છે ને એ બધું કરજ ચૂકવીને જવું છે. એ અમુક સડતું જાય છે. 3 ટકના રોટલા તોડો, તમે માંદા પડો, દવા લાવીએ. આ બાયુને તમે કહો પેટમાં દુખે, શરબત કરજો, ચા કરજો, આ તમને કારક બટકા મોઢામાં નાખવા પડે. આ બધું મફત આવે છે? મફત આવે બધું? આ એ તો હું તો ના જ પાડું, પણ તમારી બા છે ને મને પરાણે શરબત ને ઉપાય કે તમને અશક્તિ આવશે અને તમે હાલતા પડી જાઓ તો પાછું તમને તકલીફ થાય, હાથ પગ ભાંગશો તો. પડી જવાની ક્યાં કરો, હવે છે ને શમશાન ભેગા થાવ, શમશાન ભેગા કેટલું જીવવું છે એલા ભાઈ. ઠાઠડીમાં પડી જાય તો સૌથી સારું નહીં? સારું હે ને, એકવાર ખર્ચો થાય એ જ ને, એકવાર પતે લપ તો જાય, એટલે આપણે શાંતિ રહે ઘરમાં. એ ભગવાનને તો હું માંગણી કરું જ છું ભાઈ કે હવે જટ ઠાકર તું ઉપાડ લે, પણ આપણી મરજી થોડી હાલે ત્યાં. ત્યાં તો એનો એ બોલાવે ને તો જ જવાય, એની રજા ચિઠ્ઠી ફાટે ને તો જ અહીંથી જઈ શકીએ આપણે. મન લાગે તો મારે સાંભળો, રજા ચીઠી ન ફટે ને તો કાંઈ નહીં, તમારે તો જાવું જ હોય ને તો હું કઈ મારી ઘરવાળી આ શરબતમાં છે ને ટીકડા નાખીને પાઈ દે, એટલે છે ને ગુજરી જાઓ. બાકી અને જીવતા રહેવું હોય ને તો આ ઘરમાંથી છે ને જવાની તૈયારી કરજો, બાકી ખોટી લપ ન કરતા. અલે ભાઈ હત્યાનો એમાં હત્યાનું પાપ. અરે પાપ લાગે જ ભોગવી લેવા, નરક જેવી જિંદગી કરો પાપી બનવું સારું. ભાઈ કોઈ વાતે પછી આમાં છે ને એમાંથી છૂટાય નહીં, ભવના ફેરા થાય ને. મારી લીધે તમારે હું કામ ફેરા ખાવા જોઈએ? તમારી પાસે જ્ઞાનની વાતો ખૂટશે નહીં ને, આમને યમરાજ આવશે ને તો પાડા ઉપર બેહીને જાવું જોઈએ, સાના મના જોવાની. હવે એ તો પાડો હું ત્યાં ઢવડીને લઈ જાય તોય જ આવવા તૈયાર છું ભાઈ, પણ છે ને કમો તે નથી મરવો. આમ 2-3 દી થયા મૂંઝાયેલા કમ લાગો છો? આ તબિયત નથી સારી? ના ના તબિયત હવે પહેલાં કરતાં ઘણી સારી છે. તો એ પછી શું વાંધો છે તમારે? વાંધો તો બેન હવે શેઠાણી શું કેવું મારે તમને, એ કહેતા જીભ નથી ઉપડતી. પણ જો
હા તમને જે હોય ને એ કહી દો ને તો ખબર પડે, તમ તારે એનો ક્યાંક ઉકેલ આવે. એ તમને હું નથી ગમતું? ના ના, આખી જિંદગી અહીં કાઢી હોય, હવે ગમમાં ન ગમમાં તો કાંઈ તો ઈ સવાલ જ નથી ને. ઈ પછી આવું કેમ બોલો છો? એ મારી તમને વિનંતી છે, તમે મારી વાત માનજો, ના ન પાડતા. હા પણ બોલો ને. હા એ છે ને, હવે જો આમ તો હું હવે આ ખરું પાન કહેવા, અને પહેલાં જેટલો હું ઘરના અને બધા સભ્યોના કામમાં આવતો હતો એટલો તો ક્યાંથી આવું હવે. હા પણ હવે તો ઉંમર થઈ ગઈ ને, મેં તમને શું કીધું, તમારે હવે કાંઈ બહુ કામ નથી કરવાના, આરામ કરો તમ તારે, કાંઈ ઉપાધિ કરવાની નથી. એ આરામ હવે આમ કામે ન થાય ને આરામે બહુ વહમો પડે. શેઠાણી, હવે એક કામ કરો તમે, એ મને રજા દઈ દો. પણ તો રજા દઈ દઈ, આ તમારા દુનિયામાં કોઈ નથી, ક્યાં જાહો તમે? એ મારા જો કોઈક વૃદ્ધાશ્રમ હશે ને, ત્યાં હું મારી વહેલી જિંદગી આ જે હોય ને એ ત્યાં વિતાવી દઈ. આમાં એકલા માને બીજું શું હોય? ત્યાં નાની મોટી ખેતરમાં કે બાગ બગીચામાં સેવા લઈ લે, થાય એટલું કરે ને જી ખાવાનું દે એ ખાઈને સૂઈ જાય. કઈ જો તમારે ક્યાંય નથી જવાનું. આ કોઈને ગમે કે ન ગમે, હું કહું છું ને, તમારે આ ઘર મૂકીને ક્યાંય જવાનું નથી. હવે અત્યારે આ ઉંમરે છે ને, કાંઈ નથી જવાનું, રહો શાંતિથી, ભગવાનના નામ લ્યો. એ ભગવાનના નામ લેવા હાટું જ મને જવા દો. અહીં હું છું ને તો તમારે વહુ દીકરાને બધાને થોડીક છે ને, તમને તો ગમે છે પણ વહુ દીકરાઓને છે ને હવે એને નથી એમ કરવા આવે. તમને કોણે કીધું? એ કોઈ કીધું નથી. હું કહીને તો પાછું તમારે છે ને ઘરમાં ડખા થાય માર લીધે. પણ તમે શાંતિ તમારી ડોળાય અને તમારા ઘરમાં કજિયા થાય એવું નથી ઈચ્છતો. એટલે હવે મારા ઘરમાં કાંઈ નહીં થાય, તમ તારે કયો. તમને કોઈએ કાંઈ કીધું હોય, મારા દીકરાએ કાંઈ કીધું હોય તો કયો, હું તમ તારે એને સમજાવી દઈશ. એ કોઈને કાંઈ સમજાવવા નથી થતા. હવે જુઓ, મારે જીવો એટલું ક્યાં જીવવાનું છે? અરે હું તો ભગવાનને દિવસ રાત વિનંતી કરું કે ઠાકર હવે બહુ થયું, હવે હું ચૂકવવાના બાકી છે, લઈ લે જટ એટલે એ ટાઢી માટી થઈ જાવી અને રાખ થઈને ઉડી જાવી. બેન એવું હું કામે એને બોલું છું? આ આપણા જેટલા શ્વાસ લેવાના લેખા હોય ને એટલા લેવા જ પડે. આ જ્યારે ટાણું આવશે ને તે કોઈ આપણે પૂછવાય નથી ઊભા રહેવાના. એ બધું તો સાચું છે, પણ હવે જુઓ મને એવું લાગે છે કે મારે લીધે છે ને તમારા ઘરમાં દીકરાઓ ને તમારે ખોટી માથાકૂટો થાય, એના કરતાં છે ને હવે છે ને મને રજા આપો. હું છે ને બહુ આગ્રહ કરું તમને. આમાં શું છે, હું કીધા વગર વયો જાઉં ને તો છે ને મારે ઘણું સાંભળવાનું થાય ને. મારું લોહી છે ને એ મને સાથ ન આપે, એમ કે તે દગો દીધો, જવા ટાઈમે તેવું કઈ ન ગયો. હા પણ આપણે ક્યાંય નથી જવાનું, રહ્યો શાંતિથી. આ છોકરાને હું સમજાઈ દઈ, બસ વહુ ને છોકરાને. એ હાજનું લોહી હોય ને એ શેઠાણી ન સમજે. અને માને કેવું હોય, રોગ જાય ને એટલે વેદ વેરી લાગે, સમજ્યા? એટલે હવે ગરજ પતી ગઈ તો શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં, આ તો જમાનાનો નિયમ છે. અને ખોટા રોટલા હું તોડું એ મને ન પરવડે આ વસ્તુ. હું પાપમાં પડું. એને છે ને જે કેવું હોય ને કે તમારે આ ઘરમાંથી જવાનું નથી. હું ન કહું ત્યાં સુધી નથી જવાનું. છોકરા ભલે તમને કે એવું જીદ ન કરો. હવે છે ને મને છે ને છૂટો મૂકી દો, અને એ મારું જે થવું હોય છે તમે ઉપાધિ કરો અમારી. પણ તમે ક્યાં જાઓ? એ વૃદ્ધાશ્રમમાં અત્યારે છે ને આપણે કાંઈ જવું નથી. એની કરતાં અહીંયા તમે વૃદ્ધાશ્રમ સમજીને રહો. અહીં તમારી બીજી કઈ ઉપાધિ છે? એમ મારે ઉપાધિ નથી કાંઈ. તમે છો પછી મારે શું ઉપાધિ હોય? આખી જિંદગી નહોતી ને હવે ઉપાધિ હોય તોય હું, ન હોય તોય હું. પણ છે ને મારી વિનંતીને ધ્યાનમાં લઈને કાંઈક વિચારજો. હવે છે ને હું વધારે દિવસ અહીં પસાર નહીં કરી શકું. હા તમે શું ને ઉપાધિ કરો, માં જાઓ, આરામ કરો. એ આરામ હવે નથી કરવો. આ જો બાજુના ખેતરવાળાએ ઓલું ભવડિયું ચાલુ કરી દીધું, કે આમાં આરામ તો ક્યાંથી થાય? ધીમે ધીમે.
જલ્પા જલ્પા શું છે? નાસ્તાનું શું છે? આજે જો કાંઈ બાના ન કાઢતી પ્લીઝ. નાસ્તો બહુ ભૂખ લાગી છે, રાત્રે જમ્યો નથી, કાલે શનિવાર હતો, તને ખબર છે હું ઉપવાસ કરું છું, એટલે મારે નાસ્તો કરવો છે. નાસ્તો નથી બન્યો, થોડીક રાહ જોવી પડશે, થોડુંક મોડું થશે. ના જે સન્ડે છે ને તો અડધો દિવસ ઓફિસ ચાલુ છે કારણ કે દિવાળી આવે છે. હં? મને ખબર છે, પણ હું તમને જવાની ના નથી પાડતી, પણ મોડા જાજો. કેમ? શું કેમ? ખબર છે ને, એક આપણા ઘરમાં હા. એક જો હું જ્યારે તારી પાસે ચા માંગુ, નાસ્તો માંગુ, ત્યારે તું બસ આપણા ઘરમાં છે ને એવું જ કહીને વાતને ટાળી દે છે. હવે શું કરવાનું થાય છે એનું? જો એનું શું કરવાનું થાય છે આ વિશે ચર્ચા મેં અને રાજ બંનેએ મમ્મી સાથે પણ કરી, એ જેને કાઢવાના છે એની સાથે પણ કરી, પણ એ છે ને આધ્યાત્મિક તરફ વયા જાય અને જ્ઞાનની વાતો મંડે કરવા. આપણે ગમે એમ કહીએ છીએ ને તો એને કાંઈ ફરક પડતો નથી. રાજભાઈ કહેવાનું થાય છે બે ભાઈએ હારે વાત કરી છે, તો પણ હું કે છે ડોહો? ધક્કા મારીને બહાર કાઢી મૂકશો ને તોય હું નહીં જાઉં. એ પોતે એમ કહે છે. બોલો લ્યો હવે શું કે એ કે જીવવું તોય અહીંયા ને મરવું તો અહીંયા. એ કે તમે દવાના ટીકડા નાખીને આપશો ને તોય હું અહીંયા જ પડ્યો રહી. બોલો હવે આનાથી વિશેષ તો આપણે શું કરી તો શકવાનું? ખાલી પૈડા રહેતા હોય ને તો નડે નહીં, પણ આ એટલું બધું અમને ઓર્ડર ઉપર કામ કરાવ્યા રાખે ને જાણે અમે એના ઘરમાં રહેતા હોય ને અમે નોકરાણી હોય એવું ફીલ થાય છે. હા, તો અમને ખબર છે કે અમારા કામ જો તમે લોકો ટાઈમસર ન કરી શકતા હોય અને એના કામ કરવા પડતા હોય એના લીધે જ તે રાજને જિજ્ઞા સાથે ઝઘડો થાય છે, મને તારી સાથે થાય છે, અને આપણે બંને એને કાઢવા માટે મમ્મી સાથે ઝઘડીએ છીએ. હું કરવું નહીં સમજાતું નથી. એક આ મમ્મી છે ને એનું કેમ ઉપરાણું ખેંચે છે ને શું કામ એને નથી છોડતા ને એ જ કંઈ ખબર નથી પડતી. કારણ તો બસ એક જ છે કે મને કે તારા પપ્પા જ્યારે હું 12 વર્ષનો હતો ને ત્યારે મને ગામડેથી લાવ્યા હતા. હું અનાથ હતો. મારા મમ્મી પપ્પા કંઈક રોગ નીકળ્યો હતો, મરકી કંઈક કરતા હતા. હવે મરકી કોણ 12 વર્ષનું? અશોક કાકા, હા, એ 12 વર્ષના હતા ને, કોણ લઈ આવ્યું તું? આપણા પપ્પા, મારા પપ્પા ગામડેથી એને અહીંયા લઈને આવ્યા હતા. ગામડેથી હા, લઈને આવ્યા હતા. આપણા ઘરે ત્યારના છે એ. ચાલો ઉંમરમાં જાજો ફેરફાર છે. જાજો જ કાંઈ નહીં. એ 12 વર્ષના હતા ને પપ્પા હતા 20 વર્ષના. 8 વર્ષનો ફરક. પણ મિત્રતા તો બંધાઈ શકે ને. 20 વર્ષનો છોકરો ને 12 વર્ષનો છોકરો, ફરક શું પડે? ત્યારે પપ્પાના મેરેજ નહીં થયા હોય? નથી થયા. એના અહીંયા આવ્યા પછી મેરેજ થયા. કહાની તો બહુ લાંબી છે. પછી હું કે ત્યારનો હું તમારે ત્યાં રહું છું, તમારા કામ કરું છું. મારે તમારા ઘરના મારી ઉપર બહુ મોટા ઉપકાર છે. આ ઋણ તો જ્યાં સુધી નહીં ચૂકવાય ને ત્યાં સુધી હું મરીશ પણ નહીં અને આ ઘરમાંથી નહીં જાઉં. હવે ઋણ તો ચૂકવાઈ ગયું, હવે તો ઋણ આપણે સામું ચૂકવીએ. કીધું ઈ હોતે ને કીધું કે હવે ઋણ તમે ચડાવો છો, અને મેં ત્યાં સુધી કીધું એને કે ભાઈ તમારા આ ગામમાં કોઈ સગા સંબંધિયા દુનિયા આખીમાં કોઈ ખરા ત્યાં વેતી ના થાવ ને માંદા મર્યા છો તો મને શું કહે ખબર? આ દુનિયામાં મારો કોઈ સગો નથી, હું અનાથ છું, એટલે જ હું અહીંયા પડ્યો છું. મને લાગે આ મમ્મી એ છે ને સાચી વાત કરતા નથી. આ પપ્પાએ મમ્મીને કીધું હોય છે, મમ્મી આપણાથી કાંઈક છુપાવે છે. હવે મમ્મી શું છુપાવતા હોય એ તો મને નથી ખબર. બાકી અશોક કાકાએ તો જો આવી રીતે વાત કરી કે 12 વર્ષનો હતો ત્યારથી અહીંયા આવ્યો છું, બસ આ બધી ડિટેલ એને આપી. બાકી મમ્મીના મનમાં શું હોય, શું કામ એને નથી ઘરની બહાર કાઢતા, એ હવે હું નથી જાણતો. હવે એ પ્લાન બનાવો કે આ ડોહાને કાઢવો કેવી રીતે. હવે તો એક જ ઈલાજ છે કે આ ડોસાને ધક્કા મારી અને ઘરની બહાર કાઢવો પડશે. હા, જબરજસ્તી. રાજભાઈ વાતને માનશે? માને છે ને, મારી સાથે જ હતો વાત કરવામાં. એને પણ નથી ગમતું અને જિજ્ઞાને પણ નથી ગમતું. કોઈને નથી ગમતી, ખાલી મમ્મીને ગમે છે. હવે મમ્મીને શું કામ ગમે છે ને એ વાતે તે થોડી ઘણી તો ખબર જ છે કે ભાઈ આપણે ત્યાં કામ કરતા હતા, થોડી લાગણીઓથી બંધાયેલું છે, એને આ ઘર ગળે વળગેલું છે, એટલા માટે એને અહીંયા રાખે છે. મેં ત્યાં સુધી મમ્મીને કીધું, મેં કીધું આપણું ફાર્મ હાઉસ છે ને ત્યાં ઓરડીમાં પડ્યા રહેવા દો, 3 ટાઈમ ટિફિન પહોંચાડી દો, માંદા પડે તો દવા લઈ આપશું, પણ ઘરે રાખવાની શું જરૂર છે? એ વાત બરાબર છે.
વાડીએ રખાય. એટલીસ્ટ આપણે એના કામ તો નહીં કરવા પડે. હા પણ તો કે નહીં, તમારે લોકોને આ ઘરની બહાર નીકળી જવું હોય ને તો નીકળી જજો, બાકી આ અશોક કાકા આ ઘરની બહાર નહીં જાય. એવું કીધું મમ્મીએ. હા, આ મમ્મીના શબ્દો છે. એ ભગવાન, આવી બહેનો મતલબ કે એ પોતાના છે ને એને ધૂટકારે છે અને પારકો છે ને એને ઘરમાં રાખવો છે. બોલ. શોકે ગઈ? વહી જઈશ. હવે નાસ્તાનું કંઈક કર ને પ્લીઝ, બહુ ભૂખ મોડું થાશે. લે, અહીં મારા રૂમની બહાર આંટા મારો છો. કાંઈ મેં તમને છે ને ચોકીદારી કરવા નથી રાખ્યા. ઓલો માણસ છે એ બરાબર છે. હું વાટ જોઈને જ ઊભી હતી. હા, પણ તે કામ તમે- હતું કાંઈ? હું કઈ આવ્યા છો તે ઘર છોડીને જવાનું કહે છે? હું એક શબ્દ કીધો હોય તો કહો, હવે તો યાદેય નથી હું કીધું ઈ. આમ નો કહેવાના વેણ બધાય કહી દીધા છે. પણ જો મેં તમને કીધું છે ને, ઘર છોડીને ઈ નહીં જાય, ઘર છોડીને તમારે જવાનું રહે. હા, પારકાની એટલી બધી પડી છે હે? ઘરના છોકરા એટલે કે પેટના જણેલાની તમને કાંઈ પડી નથી હે? હવે એ ડોહો હવે એને કે મરણ પથારી હશે, એને કયો ને વ્યાતી નો થાય તે ગઢા આશ્રમમાં. અને એને મેં તમને કીધું તો છે ફાર્મ હાઉસમાં જગ્યા આપી જો રહેવા માટે. પણ સમજતો કેમ નથી? કેટલી વાર સમજાવવાનું કે ફાર્મ હાઉસમાં જ્યાં ખબરેય ન પડે કઈ એનું છે ને પૂરું થઈ આ તો જાય. આવા હોય ને અનાથ એને લાવારીસ મરી જ જવા દેવાય, કાંઈ ફેર ન પડે. આવા ડોહાઓ મરી જાય ને તો શું ફેર પડે? હાલો કયો. આ તમારામાં દયા જેવી જાત છે કે નહીં? હે, આ ઉંમર થઈ એની વિચાર તો કરો. તે પણ ઉંમર થઈ હતી એમાં અમારો શું વાંક છે? અમારે એનું ઘર પણ અમારે પાળવાનું? અમે તે શું કાંઈ લઈ ખાધું છે એનું? તે પાળવું પડે. આ વર્ષોથી આપણી ઘરે રહે છે ને તો આપણી ફરજ બને ગટપણ પાળવું પડે. એટલે આ બસા વર્ષથી અહીંયા પડ્યો છે ઈ ડોહો. હવે 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 શું કામનું? પણ ડોહો મફત થોડો પડ્યો તો કામ કરતો હતો ને. પગારે આપતા જ થને હા, પણ. તે આપતા હતા તો હવે છે ને આપણે હાસવવું પડે. તમારે બેયને જ્યાં જાવ ત્યાં જાવ. ઈ ડોહો અહીંયા જ ઘરમાં રહે. તમને એટલે- કહી દઉં છું. આપણે ઘર છોડી જવાનું કીધું હા એટલે અમારે ઘર છોડીને વહી જવાનું. હા, નો પોહાય ને જવાનું, પોહાય ને રહેવાનું. આ ઘર મારું છે ને મારા નામે છે. અરે પણ તમે બી પારકા નોકર હાટું થઈને તમે હગા પેટના જીણાવને ઝાકરો આપી દો છો. હા, તમારે સમજવું નથી તો પછી શું કરું? આ રાત દિવસના છે ને આ કજિયા કકડાશ છે ને મને નથી પોહાતા. એની કરતા છે ને તમે પ્રેમથી વયા જાવ. મોટા ખરેખર આપણી જ માં છે, આપણે જ એના દીકરાઓ છીએ. લાગે તો છે એવું જ, પણ ક્યાંક અનાથ આશ્રમમાંથી ગોદ લીધા છે એટલે આપણે એને એની માં, આપણી માં માનીએ છીએ. હે, આ મને એવું લાગે છે કે હગી માં નથી આપણી. હગીમાં હોય ને તો એનું વેણ છે ને છોકરા વાઢે નહીં. આ મને એમ જ લાગે છે આ મારા પેદા કરેલા છે કે બીજાના છે, મને ઈ નથી સમજાતું. વાહ માં વાહ! આ પેટના જણેલા જો અમે હોય ને તો આ પારકા હાટું થઈને છે ને પોતાનાને તમે છે ને ઘરથી દૂર ન કરતા હોવ. જુઓ, અમે તમને છે ને છેલ્લી વાર ચોખ્ખા શબ્દોમાં કહી દઈએ, તમારે એને ઘરની બહાર કાઢવાનો છે કે નહીં? નહીં, આજે નહીં કાલે રે આ મારો ફેસલો છે, એ જ રહેશે, બદલશે જ નહીં. તો પછી તમે તે કાન ખોલીને સાંભળી લો મમ્મી, અમે બે ભાઈઓ અને બે બાયું થઈને ડોહાનું છે ને આ ઘરમાં જીવવાનું હરામ કરી દઈશું. હા, હું જોઈ લઉં છું કે હું શું ને ત્યાં સુધી ડોહાનો કોઈ વાળે વાકો કરી જોવે તો ખબર પડે. જોઈ. હા મોટા, આ તો સમજાતું નથી કે મમ્મી એનો બધો એટલો બધો પક્ષ શું કામ લે છે? હું ઈ ડોહાએ હું એવું જાદુ મંતર કરી નાખ્યો છે મમ્મી માથે કે ખબર નથી પડતી. ખોળીને કાંઈક પાઈ દીધું છે. હા, એમ જ સમજો. તમારે જે સમજવું હોય ને સમજો. તમતા જાઓ, તમે જાઓ, તમતાને લીલા લહેર કરો. આ માની તમતાર ઉપાધિ નહીં કરતા. લીલા લેર હેમાં કરીએ લીલા લેર? જ્યાં કરવું હોય ને અનકા, ઘણાય ભાડે મળે છે. રોજ જાઓ તમતાર એન ટેસ્ટથી. તમારે જો માય આડી નો આવે, કોઈ આડું નો આવે ને 2 જણા રહ્યો શાંતિથી. હવે છે ને આનો ફેસલો આજને આજ જ કરવો પડશે હો, કારણ કે પાણી છે ને હવે માથાની ઉપરથી જાય છે. હું ફેસલો કરશો? કહી દીધું ને કે ઘરમાંથી હાલતી ના થાવ. હું ફેસલો કરી નાખ્યો એને. થાહે, ફેસલો થાહે, કારણ કે તે હજી તારી બાઈને વાત નથી કરી અને મેં નથી કરી મારી બાઈને વાત. એટલે આ બેયને છે ને હારે લઈ અને શારે શાર જણી ડોહા પાસે જાય અને કાંઈ ડોહો નહીં કાં આપણે શારે નહીં. એટલે નક્કી થઈ જાય કે કાંઈ ડોહો આ ઘરમાં રહે ને કાં આપણે રહે. એ તો ખબર જ છે, માયા કહી દીધું છે આપણે હાલતું થવાનું છે. આમ નામ છે ને છોકરાઓના ઘર ભાંગ છે ઘર. ભાઈ વહી જાય બે પિયર.
તે મોઢામાં જીભડ્યું નથી? ઘર ભાંગે તો કહેવાય નહીં સીધીનું રેશન સેવા કરવી પડે. આ તમે જ ન માલી ના છો બાયડું ઘેલા. હે ભગવાન, આ તો ઉલટા ચોર કોટવાલ કો દાંટે, એની જેવું કર્યું. અને જ્યાં જાઓ ત્યાં જાઓ, ઘરમાંથી એક સમસી નહીં મળે, એક રૂપિયોય નહીં મળે. હાથે પગે જાઓ ને લીલા લેર કરો તમ તાર. જાઓ. તો મને એમ હતું કે કોઠી ધોવું ને તો સોખી થઈ જાય, આ તો કાદવ નીકળે. હે ઈ તો કોઠી ધોત કાદવ જ નીકળે. હે ભગવાન, જાઓ જાઓ, બિસ્તરા પોટલા બાંધો, પહેલી વાર બાયડું દુનિયામાં કયો. આવી મહા જોઈ, જે પારકા માણા હાટું થઈને ફગા દીકરાઓને જાકારો આપે છે. હવે છે ને આ જમાના પ્રમાણે કહેવત ઊંધી થઈ ગઈ. સોરું કસોરું ન થાય, માવતર કમાવતર થાય, પણ હવે ઈ આખી કહેવત ઊંધી થઈ ગઈ. સમજાઈ ગયું? જાઓ હું ઓલીને વાત કરું. જાઓ જાઓ, વાત કરો, ઠેલા ભરો, જે કરવું એ કરો, મને કાંઈ ફેર નહીં પડે. હું પાસાય નહીં વાળું. બટા રોકાઈ જાવ ને, દીકરાઓ રોકાઈ જાવ ને, મારામાં નહીં આવે. જાઓ. હશે. વળી પાછો મને હુકામ બોલાવ્યો. પણ જો આ મારા છોકરાએ છે ને આ જે કીધું એ તમારે ઉપાધિ નથી કરવાની અને ક્યાંય જવાનું નથી. કીધું ને તમને. તમે એમ નહીં માનો, પણ હવે મારે છે ને કીધા વગર વયું જાય. કીધા વગર જવાનું જ નથી. હા તો મારથી ભૂલ થઈ ગઈ. હા, જેને જાવું હોય ને ઈ કઈને ન જાય. હા, એમને એમ વયા જાય. પણ તમારે તો હું આ મારા હાહુને મૂકીને જવા નથી. કેમ આટલા બધી ગમે મારા હાહુ તમને? બસ હવે હો, હું બોલે છે ભાન છે? આ વડીલ કહેવાય. એ મારા શેઠાણી છે. હા, ઈ તો ખબર. શેઠાણી હોય ને બાજુ કોઈ નો બે હેઠા બે હેઠા. તમે જાવું જાવું કરો છો ને. નીચે બેહો નીચે નત બેહો, બેહો ઉપર બેહો. હું છે મમ્મી પણ આજે એટલે આ બધું- સવારે નક્કી કઈ થઈ છે બેયને. હા, તમારે જે માનવું હોય ને માનો. કમળો હોય ને એને પીળું જ દેખાય. અને આ તમે અમારા ધણીને હું કામ કીધું ઘર છોડીને જવાનું? એને આઈ નથી રહેવું. જાઓ, કઈ બાંધીને તો રખાતા નથી. કેવી માં છે આ પેટના ઝેરાને કાઢી મૂકે ને પારકાને હાસવીને બેહે બાજુ બેહેડા પારકાને. શેઠાણી બા એટલે જ હું કહેતો હતો, તમારે તમારું ઘર વિખાઈ જાય હે મારા લીધે. હું ખોટો પાપમાં પડે. જાવું જાવું જે માણા કરતા હોય ને એ અહીંયા કેવા ન આવે. ઊભા વયા થાઓ, જાય. હાલો નીકળો, હાલો ઊભા થાઓ, હાલો અમારા ઘરમાં નીકળો. શાંતિ રાખો. હું શાંતિ રાખીએ. અમારી બાયુ એકદમ બરાબર કહે છે. આ તમે આ પારકા વ્યક્તિ હાટું થઈને હગા બે પેટ જણા દીકરાને આ ઘરની બહાર કાઢવા તૈયાર થયા છો, તો આનું શું કારણ છે? તમને ખબર છે કે આ દુનિયામાં એનું કોઈ નથી, અનાથ છે, એકલા છે. તો તમારે સામેથી કેવું જોઈએ મમ્મી ભલે અહીંયા રહ્યા, એને બદલે તો આ દુનિયા જાઓ જાઓ. તો એમ કરો મમ્મી, અનાથ આશ્રમ ખોલ નાખો અહીંયા. આશ્રમ જ ખોલ નાખો, બધાયને અહીંયા બોલાવી લેવાના. જે કામ નો કરી શકતા હોય, લીલા લુંગડા આંધ્રા બાંધરા જે હોય ને બધાને ઢગલો કરી દ્યો અહીંયા. મમ્મી કર દઈશ. આ મારું ઘર છે, મારે હું કરું હું ન કરું મારે નિર્ણય લેવાનો. મમ્મી. તમે છે ને આ કરિયાવરમાં નથી લાવ્યો બધોય. એ મમ્મી કરિયાવરમાં તમે નથી લાવ્યા, તમારે કઈ છે નહીં ને આની હારે. હા છે. હવે કઈ જો એ મેં કીધું તું ને આને લફરું છે, આને લફરું છે. બોલતા પહેલા છે ને 100 વાર વિચાર કરાય. મોટા ભાઈ તમારે હામું કીધું ને કે હા મારે છે, હવે કઈ શેઠાણી. એ ડોહા બાપા તમને શરમ નથી? તમે જાતી જિંદગી લફરા કરવા બેઠા. શેઠાણી બા મારા લીધે તમારે કેવા કેવા કડવા વેર ભલે સાંભળવા બોલવા પડે. અને હવે છે ને એ મારથી નથી સંભળાતું આ બધું. તો ન સંભળાતું હોય તો છે ને આ તમારા આ અપવિત્ર ટાંટિયા લઈને નીકળો ને ઘરની બહાર, કે પછી ધક્કા મારીને કાઢીએ. ધક્કા મારીને નથી કાઢવા. ધક્કા મારીને જાવ તો તમે જાઓ, તમારી બાયડું લઈને હું ધક્કા મારું. પણ મમ્મી તમે એક ને એક વાત લઈને બેઠા છો, હું કામે તમે એને હાચવો છો ઈ જ ખબર નથી પડતી. પણ તમે એક વાત લઈને બેઠા છો, તમે કેમ નથી સ્વીકારી લેતા? પણ એમને એમ કેમ સ્વીકારીએ? તમે કઈક વાતની ચોખવટ કરો, કઈક કયો તો ખબર પડે ને કે હું કામે એને અહીંયા રાખ્યો છે. હા કઈ અમાર હોહરા તો નથી, બાકી એમ કે અમે સ્વીકારી લઈએ હોહરા હોય તો. કાંટો ખેલે ગમે એવો હાહરો હોય ને તે આપણે પોતાનો તો કહેવાય, પણ આ તો પારકા છે પારકા. અને આ તો હવે બુદ્ધિના બારદાન ધરમ વગરના છે, નાક વગરના નકટી ના તોય પૈડા રહ્યા છે, આટલું આટલું બોલીએ છે તોય. આ હારોત ને તોય તમને ભીહ પડત. હા સવા આ મને નથી લાગતું આ તમે છે ને અમારા ગરફણ પાળો. આ ધક્કા મારીને બારસ કાઢો એમાં નાખો. રાજભાઈ ક્યાં છે? બેન બા એ નથી બોલાવા રેવા જોઈએ અત્યારે અહીંયા. હું કામ એ નથી? તો હવે છે ને રાજભાઈ તમારે છે ને આ ક્યાં આઈસે પૂંછાણે આયે? તમારી લક્ષ્મી જેવી દીકરીઓનું વહુ છે ને એ તમારી સાથે સંબંધમાં તિરાડ પડે એના કરતાં હવે મને છેલ્લું કે એના રામ રામ કહીને હું નીકળું. ઉભા રહો, મારા નાના હવે. દીકરાને આવવા દો. શું છે? રામાયણ. ભાઈ છે. આ તમને મળીને હવે બસ હું જાઉં બધાને. સાવ ને તો પાછા આવતા નહીં હો ને.
જ્યાં હોય ત્યાં રહેજો. અને આમ જો મારે હાવ યાદ આવે ને ત્યાં બોલાવી લેજો, પણ અહીં ન આવતા મળવા. મને હવે બસ કોઈ બસ હવે છે ને તમારે નથી બોલવું. આ માણસના આપણી ઉપર શું ઉપકાર છે ખબર છે તમને? પસા વર્ષથી કામ કરે છે પણ મફત નથી કર્યા. આપણે એને પગાર ચૂક્યો હશે. નાનપણથી મારા બાપ એને અહીં લાવ્યા હતા, 12 વર્ષના હતા. આખી સ્ટોરી અમને ખબર છે. અમારે કાંઈ નથી જાણવું. એટલે 550 વાર એક story તારે બોલું તો બોલી લે, પછી હું બોલું. ના મારે કાંઈ નથી બોલવું. તમારે શું બોલવું છે કયો, એટલે ખબર પડે. આ રોજની એક ને એક ઘરમાં લપ થાય એની કરતા એને જરા રવાના કરો એટલે વાર્તા પતી જાય. તો ખબર ન હોય ને તો સાંભળો, આપણી ઉપર એના કેટલા ઉપકાર છે. કાંઈ કહેવા નહીં. નહીં, આજે તો મને કહેવા જ દો, ફેસલો જ કરવો છે મારે. એ કેવીન તો છે ને હું પાપમાં પડે. નહીં, અટાણ સુધી મેં એટલે જ નથી કોઈને કીધું, પણ હવે મારે કહેવું છે. હા તો બોલો જલ્દી. એ મને અહીં રાખવા હાટું છે ને એમ ના કહેતા કે બાપુ તમે કાંઈ કયો માને બધું એ ભગવાન જાણે છે બધું. શાંતિ રાખો. પછી જો ફેસલો ઈ લોકો લે, એને હું કરવું હું નહીં. હાસું છે ને હકીકત હું જણાવી દઉં છું. હા ખબર ન હોય ને તો હું કહી દઉં. આ તારા પપ્પા છે ને એક્સિડન્ટ થયું ને તે હોસ્પિટલ બીમાર હતા, અને હારવાર એની પત્નીને હોતે હોસ્પિટલ દાખલ કરી હતી. અને મેં એક જ ફોન કર્યો ને તો તારા પપ્પાની સેવા માટે આવી ગયા. બીજું તમે તો નાના હતા, કોઈ મારી મદદ કરે એમ નહોતું. કોને કહેવા જાવું મારે? એની પત્નીને છોડી અને તારા પપ્પા પાસે આવ્યા. એની પત્નીને પૂરી સારવાર ન મળતા એ મૃત્યુ પામી, અને તારા પપ્પાને સાજા કર્યા. રાત દિવસ ચાકરી કરી છે, કાંઈ રાત દિવસ જોયું જ નથી. એની પત્નીને શું થયું હતું? તે એને હોસ્પિટલમાં દાખલ કરી? બીમાર હતા, એને ઓપરેશન કરાવેલું હતું, તેમ છતાં એને છોડી અને આપણી પાસે આવ્યા. બિચારી એકલી હોસ્પિટલમાં રઝળતી હતી અને એમાં ને એમાં એકલી મૃત્યુ પામી. તોય આ માણસે ઊંચો અવાજ નથી કર્યો. બોલો હવે શું કરવું? ફેસલો તમારા હાથમાં છે. બેનબા એ તો બધું વિધિનું વિધાન હોય, અને મારે તો કર્મમાં જ લખ્યું હતું તમારી સેવા કરવાનું. પછી હું મારા ઘરનાની સેવા કરું અને તમારી સેવા ન કરું અને તમારા રોટલા તોડું, એ થોડું સારું લાગે. એટલે એ તો બધું એ સંજોગો હતા, એમાં એ કાંઈ મેં ઉપકાર કર્યો એવું થોડું છે તમારી માથે. આ જો તમે હતા ને એટલે જ મારા ઘરવાળા બચી ગયા, નકર તો ખબર નહીં ત્યારે શું થયું હોત. પણ તેમ છતાં આ થોડાક વર્ષો બાદ ભગવાનને વાલા થઈ ગયા. હા પેલા વાત કહી દેવાય ને, આ કે દિવસની ઘરમાં રામાયણ હાલે છે, એક ને એક વાત હાલે છે. આ તમારાથી કહેવાતું નહોતું કઈ? એને મને ના પાડી હતી કે શેઠાણી આ વાત છે ને આ તમારા ઘરના કોઈને કરતા નહીં, એટલે હું તમને નહોતી કહેવા માંગતી. એ ઉપકાર કર્યો હોય ને એ અમારા દાદા કે તમારા હતા કે નેકી કરીને દરિયામાં નાખતો જા અને હોકારો મારતો જા, કોઈને કહેવાનું નહીં. આ ડાબા હાથે કર્યું હોય ને તો જમણા હાથને ખબર ન પડવી જોઈએ. સારું તો હું હવે જાઉં છું. પણ આટલું મોટું બલિદાન, હે? અરે આટલું મોટું બલિદાન તો કોઈ પોતાના હોય ને એ પોતાના માટે નથી આપતા. અને તમે પારકા થઈને તમારી સગી પત્નીને મરણ પથારીએ છોડી અને મારા પપ્પાનો જીવ બચાવ્યો. આટલા બધા મહાન વ્યક્તિને અમે આ ઘરમાંથી ધક્કા મારીને કાઢવાની વાત કરતા હતા. ને મમ્મી, અમે આ મહાન વ્યક્તિને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢવાની વાત કરી તો તમે અમને બે ભાઈને મોઢા પર તમાચા કેમ ન માર્યા? એમ પણ તમે ક્યાં મારી વાત સાંભળવા તૈયાર હતા? અરે વાતોથી ન માને ને દીકરા તો એને માર પણ મારવો પડે. તમે માં છો. જો મમ્મી, ભૂલ તો અમારાથી થઈ છે. જેણે અમારા બાપને નવું જીવતર આપ્યું એ જ વ્યક્તિને અમે તરછોડતા રહ્યા. જુઓ કાકા, અમે માફી માંગવાને તો લાયક નથી, પણ તમારા કરેલા ઉપકારનો બદલો તો અમે કદાચ અમારી ચામડીના જોડા બનાવીને તમને પહેરાવીને તોય નહીં ચૂકવી શકીએ. જુઓ, એમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો ભાઈ. બસ મારી ફરજમાં આવતું હતું ને એ મેં કર્યું છે. બસ તમે તમારી ફરજ નિભાવીને તો હવે અમે લોકો અમારી ફરજ નિભાવીશું. હા કાકા, પ્લીઝ બની શકે તો માફ કરી દેજો. અને હવે અમારો વારો છે ફરજ નિભાવવાનો, તો અમને નિભાવી લેવા દો. ને શા માટે જાઓ છો અમને છોડીને? એ હવે છે ને મારા અન્ન પાણી આ ઘરમાંથી ખૂટી ગયા ભાઈ. કાકા હવે મને આ ઘરનો રોટલો છે ને ગળા નીચે નહીં ઉતરે. નહીં કાકા, બહુ બેટા
હા અમે જે કર્યું એ બદલ તમારી માફી માંગીએ છીએ, પણ પ્લીઝ તમે આ ઘર છોડીને નહીં જાઓ. હા કાકા, હવે તમારે જેટલું જીવવાનું છે ને એ આખી જિંદગી તમારે આ જ ઘરમાં કાઢવાની છે. અને જુઓ મારી વાત સાંભળો, તમે આ ઘર છોડીને જશો ને તો અમે એમ સમજશું કે તમે અમને માફ નથી કર્યા. એટલે બે હાથ જોડીને વિનંતી કરી છે કે આ ઘર છોડીને ન જાઓ. માફ કરવાનું તો ક્યાં તમે કોઈ ગુનો જ કર્યો છે હે? કે મારે તમને માફ કરવા પડે? એ તમારા ઉપકાર તો છે ને હું ભવો નહીં ચૂકવી શકું. પણ જો હવે છે ને હા લોકોને એની ભૂલ સમજાઈ ગઈ છે ને, તમારે ક્યાંય નથી જવાનું, અહીંયા શાંતિથી રહેવાનું છે. હા કાકા, તમે કહો છો ને ગુનાની માફી હોય, પણ ખરા અર્થમાં કહીએ તો અમે ગુનો નથી કર્યો, પાપ કર્યું છે. કારણ કે તમે તો અમારા માટે ભગવાનના ઠેકાણે કહેવાઓ, કારણ કે તમે અમારા બાપનો જીવ બચાવ્યો. એવું કાંઈ નથી. બસ. જીવાડવા વાળો અને મારવા વાળો હું કોણ? હે, એ તો બધું ભગવાનના હાથમાં હોય. છે બધું ભગવાનના હાથમાં, પણ હવે પછીનું અમારા હાથમાં છે. એટલે તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને જો તમે જાઓ ને તો તમને છે ને અમારા બે ભાઈના આમ છે. બસ હવે એક પણ શબ્દ ન બોલતા. તમારે ક્યાંય નથી જવાનું, આ જ ઘરમાં રહેવાનું છે. તમે એમ નહીં માનો. સારું લ્યો, હે તમારો રાજીપો હોય ને તો રોકાઈ જાય. હા